પેલા બાઈને વાહન ગહન એટલી ઘડી મને બજાર જઈને નાસ્તો કરી આવવા દે. જો હમણાં ભાડી જાય તો સકન કરશે પાછી કે ચોકન હેડ્યા ભાઈ ખોટી મારે એને મારવી પડશે એના કરતી જતો રહેવા દે. આ ભભરાવડો ચોથી ભાડી ગયો. કરિયાણું તો હું લેતા હે. તને મેં એવું કીધેલું હલ્યા હું ઘરની બહાર પગ મેલું એટલે તારા સકન કરવાના નહીં તો સકન ચમ કર્યા? ચમ મને એવું પૂછ્યું ચોકન હેડ્યા યા? મેં નહીં કીધું, મારી માએ કીધું. એટલે તારી માએ સકન કરે તું એ સકન કરી. હું ઘરની બહાર પગ મેલું તરત પૂછી લો ચોકન હેડ્યા. આ તે મન ના પૂછો, જે કેવું એ માર માન કો. તું ને તારી માં બે ખરેખર મારું લોહી પી ગયો. આ તો મારું પર ઉકાર એ ઉતારો. તારા ઉપર જ ઉતારો કરી. તું મને પૂછ્યું લે કે ચોકન હેડે માર માએ મને તો મોકલ્યો તો હું ખાલી નિમિત્ત જ છું. હું ખરેખર હવે મારે શું કરવું? તમને બે જણા તમે બે લોહી પીવા આવ્યો મારું. જાડે હવે લાવી દઈએ કરિયાણું. પણ વાતે કાકા હું રી ચડાવો નહીં કોઈ તમાર દુશ્મન. અલ્યા તમે સકન કરો ને એટલે મને રી ચડે. હવે આ પૂછ્યો હવે પછી જો હવે કોણ ખોલીને ઓભળી લે બરાબર. આપણને ઓભળી નાખવાને કાઢી ના નાખતો. હવે હું ઘરની બહાર પગ મેલું એટલે તારે મને બોલાવાનો નહીં. હું કીધું વાપરાણું નહીં. હવે હમણાં હું ઘરની બહાર પગ મેલું એટલે તારે મને પૂછવાનું નહીં ચોકણ હેડે બરાબર. પણ કાકા સકન ની વાત નહીં, તમને તો વાતે રી ચડા. હા તો ચડે રી. હું રીહ નો ભરેલો હું તને ખબર છે ને. જાહેર ઘરમાં જતો રે. હવે તો કશું કોગર ના કરું તમારે બેમાં એકેનું. હા તો ના કરતો જા. હું કરે એવો હું કોમ. જેઠાલાલ એ જેઠાલાલ એ જેઠા ખાટી ઓબલી હું ચાલ્યા ચાલ્યા બેરો થઈ ગયો હે વાભરતો નહીં. હું કોમ છે તારે કે? એટલે મેં તને પૂછ્યું જેઠાલાલ તો તમે બોલતો નહીં. બોલીને હું કોમ છે તારે? હું કોમ છે એમ કે ને. ચો હેડ્યો મોહણી એમ જવું આબુ છે કરીને તારા વાડી તો તારે ચો પૂછવાનું આવે છે? હું ગમે તો જતો હોય, હું મારા કોમ થી જતો હોય, તારે સકન કરવાનું ચો આવી લે? એ શકન ની ચો વાત કરી? ભમરાડો હું નહીં, ભમરાડો તો તું હી. તારા શકન ના લેવા એમ કે? અલ્યા તું આ મને પૂછીને કે ચોકણ હેડ્યા એટલે મારું કોમ થતું હોય ને તો એ કોમ ના થાય સમજ્યો? એ ખાટી ઓબલી મોઢું અંબાણી વાત કર ને કઈ થાપે દોત પાડી દી તારા. એ ખાટી ઓબલી ના કર. નકર હમણાં માથામાં પથરો છોડીને તારું માથું ફોડી નાખે. તાકાત છે યા? ઓવે તાકાત છે એટલે તો કહું તાણી. બાબર મારી વાત 70 વખત ખાટી ઓબલી કયો અને 70 વખત રિયાળ કયો સમજ્યો? તને રી ચડીએ તો ચડો, જે થવું એ થાય. 70 વખત કહે એમ ને? હા 70 વખત કયો. બોલે તાણી શું કરે તું? લે આય. બોલા તું બોલે. આ કઈડો મારો ઓળશો ચો નાહી ગયો. મને એવું લાગે છે કે નક્કી હાર્યો એના ઘેર જતો રહ્યો છે. એના ઘેર જઈ અને એનું માથું ફોડી નાખવું. આજ તો એને જીવતો ના રાખવું. એના ઘેર જવા દે. ગયડા એ ગયડા બહાર નીકળ, બહાર નીકળ. આઈને ઘરમાં પહેરી ગયો, બહાર નીકળ તું. એ ગયડા બહાર આય. જોજે તાર કાકો જોજો લે. હાલ આયા તો જોજો. મારા કાકાનું તમારું શું કામ હ? કોમ છે એનું માથું ફોડવાનું છે મારે. માથું? ઓ ચો જોઈને કેજે ખાલી. મારા કાકા તો ઊંઝાઈ. આ ઊંઝો એરિયો છે એમ? ઓવા
હું મારો ઓળખ્યો મારા જોડે સકન કરીને આઈને ઉઠીને કેવો ઊંઝ્યો છે પણ આ તો ઊંઝ્યો તારું માથું ફોડી નાખું તું વરરાજ એ જેઠાબા મારા કાકાનું માથું ફોડી નાખ્યું તમે મારા કાકાનું માથું ફોડી નાખ્યું તમે કાકા મારા કાકા તમે મહિના અલ્યા તારી લોચા મારે હું તો રીહનો ભરેલો હતો ને બે ધોકા સોડે માથું ફૂટી ગયું શું કરું હવે મારા કાકાએ તમારું શું બગાડ્યું તું મારા કાકાનું માથું ફોડી નાખ્યું તમે હવે ભાઈ મારે ભૂરી આવું નહીં વયથી જતો રહ્યા છે નકર નામ મારું આવશે ઓ કાકા ઓ કાકા ઓ કાકા ખરેખર આ રીહમાં મેં બે ધોકા છોડી દીધા તે બાનું માથું ફૂટી ગયું સારું કર્યું એથી સટકીને હોય આવતો રહ્યો હવે મારા ઘેર જઈ અને ઘરમાં અંદર હંતાઈ જવું પડશે નકા ગોમ વાળા મારા ઓળખ્યા એનો છોકરો ભાડી ગયો છે એટલે કહી દે તો બધા મારા ઘેર આવશે અને મને મારા ઓળખ્યા આવી અને મારા જેમ કોઈક રીહનો ભરેલો હશે એ આવીને મારું માથું ફોડી નાખશે તો ઘરની બહાર નીકળવું નહીં ઘરમાં હંતાઈ જવા દે એટલા એના સબક શીખવાડવા માટે થઈ અને મેં હારે આઈડિયા કર્યો છે સમજી ગયો કે નહીં ઓ કાકા સમજી ગયો હવે મારી વાત આપણે બોલ્યા હા એક તો મારા તારા સાથની જરૂર છે બરોબર છે અને બીજો સાથ આ ગામવાળાનો જોવો છે કાકા તમે ચિંતા ના કરો મારો સાથ તો પૂરેપૂરો હો અને ગોમ વાળાનો સાથ તમને મળી જાય બરોબર હવે મારી વાતો પર હા રોડ ઉપર જઈને ઉભો રે આજુબાજુ લમણા કર ગમે તે આપણા ગામના મોણા આવતા હોય ને એને પકડી સીધો વાયકન લાય એ હારું હું લાવો હેડો ઉપર હેડ જેઠિયા આવો તું કોઈ આવક નહીં લે કાકા લમણા કર આ કળવો ભાવી કળવઈ આવી ઓ હા તો એને પકડી હોય લાય એ હા એ કળવો ભા સમલ્યા કબડ્ડી રમવા મળજો છી કબડ્ડી નહીં રમતો હું માર કાકો તમે બોલાવી લો હેડો હું કોણ છે તાર કાકન એ તો માર કાકો કે જે કોમ હશે આ તો મેલ આવું છું કાકા આયા કળવો ભા આવો કળાજી ઓ ભાઈ આયા તમારા સાથની જરૂર છે ભાઈ અમારે સાત તો ઉપર વાળા આલી અમે હું આલ લેકો એટલે યાર એમ નહીં એવું કોમ છે એટલે તમારો સાથ જુઓ બોલો પૈસા સિવાયની વાત કરતો હાલ પૈસાની તંગી છે જો ચોખ્ખી વાત છે ભાઈ એટલે યાર પૈસા નહીં જોતા તાણે યાર અત્યારે વિવોની સીઝન હા અને હું મારા 50,000 ટેકો કરીને બેઠો હું હા એટલે પણ મારા પૈસા નહીં જોતા તાણી તમારે મારું એક કામ કરવાનું છે ચમ આર્યો ના પાડે શકું ચમલા તાર કાકાને કોમ કરવા ના પાડી છે મેં સપોર્ટ ફૂલ આલ્યો માર કાકા એ તમારા આલવાનો સપોર્ટ ગોમ વાળા કડવાજી અમે કેવું છે ખબર હા એક હાથે તાળી ના પડે લાવો તા હા હવે પડી ના પડી. એટલે સાથ જોવો છે તમારો હવે મારી વાત સાંભળો હા હું અને જેઠાલાલ બે જણા રસ્તામાં ભેગા થયા બરાબર છે હા. એટલે મેં જેઠાલાલ એમ કીધું કે એ ખાતી ઓબલી તે તમે જો તો મારો ઓછો કાયો થઈ ગયો હા કાયા થઈ ગયો એટલે એને મને એવું કે ખબર હે કે હા. હું તમારું માથું ફોડી નાખ ઓ આટલી વાતમાં માથું ફોડવા ઉપર ઓવા તે હું દળન તો મારા ચીડી હીરો દળ્યો હા પછી આ તો ચેટલી હદે જોઈ યાર હા એનો કાયો તમે જોવો તો કાયો ચલો કાર ચડેલો એટલે વાત જ છોડી દો યાર બે ધોકા ચોડ્યા તમે જોવો તો એટલે તમારે એક કામ કરવાનું છે હા. તમારે જવાનું છે જેઠિયાના ઘેર હા જેઠિયાના ઘેર જઈને એક જ વાત લેવાની છે તમારે હા કે જેઠાલાલ તમે બાનું માથું ફોડીને આવતા રહ્યા છો બરાબર છે હા. અને અહીંયાનો છોકરો ભૂલ્યો ખાટલા બેસીને રોવે છે હા. હગાવાલું આવશે ગામના માણસો આવશે કે બાનું માથું કઈ રીતે ફૂટ્યું તો જવાબ આલવા તો હેડો તમે એનું વૈકલ બનાવી વાહ માથું ફોડીને જતા રહ્યા રે માથું ફોડીને જતા રહ્યા અહીંયાના મનમાં બાનું માથું ફૂટી ગયું પણ રિયલમાં બા હિત ને આ તો મારી વાત સાંભળો ભલા મોણો એમાં આવું કા કરવું પડે તમે હેડો મારા અંગાત અને હું ઠપકો આલું એની ધૂળ કાઢી નાખું ના ના કળવાજી એવું નહીં કરવાનું યાર તો ભાઈ ભલા મોણા આવું ચમ કરી રહ્યા તમે
એવું ચમ કરી રહી? હા જબર આઈડિયા. શક નહીં. ના ના તમારો સાથ હું પૂરેપૂરો આલે, કારણ કે આ વખત તમે સાચા છો. હા બરોબર. એટલે તમે જેઠાલાલના ઘેર જઈ અને હારી વાત કરો. એમ કે આનું તમારો છોકરો બેઠો બેઠો રોવા, તમે માથું ફોડીને આવતા રહે એટલે. ઓ હા કે જવાબ આલવા હેડો. હારું હારું હો એ હા કોમ થઈ જા. હારું હારું હો. એ હા. જો કડવાજી શીખ નહીં. કળવાજી કોમમાં આયા હો કાકા. વાત સાચી છે. જા રોડ ઉપર ઉભો રે, બીજા માણસો પકડી લાય. એ હા. હો વાહ પાટણ તો દરવાજો બંધ કરી દીધો સૌ આવવાને. જેઠાલાલ ઓ જેઠાલાલ, જેઠાઈ ઓ જેઠાઈ, કોણ સાહેબ તો તમે બહાર આવશો તાન ખબર પડશે, એમ નિમતાઈ ખબર પડશે. બહાર આવો. એ આવો આવો કળવાજી આવો. કેમ મોઢા ઉપર 12 વાગ્યા છે? તો ભાઈ 12 વાગ્યા. કેમ આટલા બધા ટેન્શનમાં છો? પછી કોઈ ટેન્શનમાં નહીં. તમે કેમ આયા? અમારા અહીં અંતર છો નહીં, અમને બધી ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કેમ બારનું માથું ફોડીને આવતા રહ્યા છો? કોને કીધું? ઈવાનો છોકરો કાળા કુકવા કરે આમ કેવો રોવે છે. હવે ભલામણો તમે ઈવન માથું ફોડીને આયા અને એ જતા રહ્યા એટલે હવે મહેમાનો આવશે, ગમે એ માણસો જાય એટલે છોકરાઓને તો ફોન હોય નહીં, એટલે હવે જવાબ કોણ આલશે? જવાબ આલવા ઈ કે ના લેવું પડે તમારે. હું આવું. હા હું આવું, તમે જો. હા હવે તમે નહોતું કર્યું છે એટલે જવાબ આલવા રોય કર અને તમે હેજે વેજે માથું ફોડી નાખ્યું. એ તો હું આવીને પછી કહું તમને. તમે જો હાલ હું આવું હો. હા એટલે ઈ જવાબ આલવા રો. આ તમે જે સારું કામ કર્યું છે ને એના જવાબ આલવા રો બધાના. હું આવું થોડું. હા તો જલ્દી આવો હેડો. હા. જો કે હવે ચા હંતાતા ફરી નહોતું કરી રહી ને હવે હંતાતા ફરી. પાડું તો બંધ કરો છો, જલ્દી આવો હેડો. આવું. હા તો આવો હેડો ફટાફટ. અલ્યા તારી આ કડવો કાગડો મારો ઓળશે ચોથી આયો હોય. જવું નહીં પણ. અલ્યા બોલ્યા. હા અલ્યા કોઈ દેખાય કે નહીં દેખાતું? કાકા હા આ મને કળવા બા દેખાય ફેરથી. કડવો બા દેખાઈ? ઓહો આ બાજે વધો ને કડવા ચિંતા. એ હારું. મારા કાકા બોલાવી જો. હા આવો કડવાજી, તમે અંગત લઈને ના આવ્યા ને? બા સાચું કહું ને હા. તો એના મોઢા ઉપર 12 વાગી જાય અને મને લાગતું નહીં કે રે આવે. મેં તો બધું કીધું, તમે જેટલું મને કીધું તું ને એટલું બધું કીધું અને થોડું બેસતું કર્યું. એવું એમ ને? તાણી ગભરાઈ ગયો. હવે નહીં આવે. બરોબર. હવે કડવાજી મારી વાત સાંભળો. હા શેઠ સુધી તમારા સાથની જરૂર છે એટલે ભલે ના આવ્યો, બરોબર છે? હા એટલે તમે વૈકન રહો અને ભૂલ્યા જાતું રોડ ઉપર જતો રે. ગમે તે મોણો બીજો આવે ને આપણા ગામનો એને પકડી વૈકન લે. એ હારું. હો કશો વાંધો નહીં બા. જો આપણે તમારા ટેકા ઉભા રહ્યા પણ અમારે આવી કોઈ જરૂર પડે ને તો પછી તમે એ દાળ સટકતા નહીં. જો ચોખ્ખી વાત છે. એટલે આ કડવાજી ના સટકું ઉચિયાદા સટક્યો કયો. આવી તે બોલાય તે મળી કર મેલ્યો. ગમે તે મોણા આવક નહીં હા એના વૈકન બોલાવીને વાત કરું ને પાછો જેઠિયાના ઘેર મેલું એટલે એને ફડફડાટ ચાલુ થઈ જાય. પણ વાત બીજી ક્યાં જો આવી નત પછી ખબર પડી જા. આ એ વાત સાચી છે હો. હા બીજી વાત જ કેવી પડશે. બોલા દીકરા કોઈ દેખાણું કે નહીં? આ પોપટભા આવી. મેન મોણા તો હવે હવે બેહી તો ફટાફટ વાત કેજો બા. મારે અહીંયા ટાઈમ નહીં. અરે ભલે પકડી હોય લા જલ્દી ફટાફટ. એ હા પકડ પકડ. મસ્તી ના કરે. ટાઢા પડો મસ્તી એ ચડ્યો છે એ રે. તમારું કોમ થઈ ગયા. તમે વૈકમ બોલાયા યાર. તમે આ કરે જો મસ્તી કેમ કરી? મસ્તી નહીં કરતો. હું તમારે ગાડી હોય લાવ્યો તો મુકા જતા નહીં પટ્ટી બની તમે દોડો પાછા. એ કોઈ ગાડી ના લવાય યાર. તે કીધું તોય આવો તેરા. ના મારા કાકા નામ આપણે ના રે. હા. મારા ગાય દોડી પછી આવતા એને હેટ લઈને દો. લે તારો કાકો રે મારો ભાઈબંધ અમુક કરે ના હું લે એ. પણ તમારે નક્કી ને કે તમે નાહી જત ખબર? હા શાંતિ રાખતું હોય. શાંતિરાજ પોપટલાલ એની ભૂલ થઈ ગઈ. હવે મારી વાત સાંભળો. હે તમારે મારું એક કામ કરવાનું છે. શું કામ કરવાનું? તમારે જબરદસ્ત કોમ હે યાર. હા મારી વાત આપણો ખેતરમાં જવાનું હોય તો હું નહીં જવું ભાઈ. હું ઠાચીને આવ્યો ભાઈ. બા તમે કોમ કહેજો હું બેહું યાર. ખેતરમાં જવાની વાત નહીં. તમારા જવાનું છે જેઠાલાલના ઘેર.
કેમ ભાઈ જેઠાલાલના ઘેર હું કરે જવું પડે? આવા જેઠિયો હોય. તમારે જવું પડશે અને હું તમને જે વાત કહું ને એ વાત જઈને એને કરવાની. શું વાત છે? તમારે એમ કહેવાનું છે કે જેઠાલાલ તમે બાનું માથું ફોડીને આવતા રહ્યા, બરાબર છે? એટલા સરપંચ આયા હે, ગામના 5-6 માણસો ભેગા થયા હે, એટલા જવાબ આલવા માટે હેડો. લે ભાઈ આવા આટલા હું શું કરવા આલું? તમે હોય હાજુ તો હે તમારું માથું લે. એ પોપટલાલ એ બધું બનવા કાળ બન્યું છે. જો આ લાશ પડી. કોઈ ઊંચું નહીં, એ તો ગોદડું હે. મારા અને જેઠાલાલ બેન ઝઘડો થઈ ગયો, બરાબર છે? એટલે જેઠાલાલ મને એમ કહેવા વળી ગયા કે બા હું તમારું માથું ફોડી નાખું. એટલે પછી હીરો મારા ચીડી થયું એટલે હું ઘેર આવ નહીં, ઘેર આ ચીડી ગોદડા ઉપર આ ચાદર ઉઠાડી દીધી. એના મનમાં કારે બા ઊંઝાઈ તે તમે જોવો તો 2 ધોકા ચોળ્યા. માથું ફોડીને બીક ના મારે જતાય ને બા. હા, હેજી વેચી. એના મેં એક ખાટી ઓબલી કીધી હતી. લે એ તો ઓબલી છે પણ એકદમ બની. હા, એટલે તમે આવું કહેજો કે બાનું માથું ફોડીને તમે આવતા રહ્યા છો. એટલે સરપંચ આયા હે, ગામના 5-6 માણસો ભેગા થઈ જવાબ આલવા હેડો. માથું હું લેવા ફોડ્યું? બરોબર, એ ઓબલી હે એને સબક તો શીખવાડો પછી. હા હા તમે જો હેડો હવે ફટાફટ. હું તો જઈને આવ્યો પાવ. જઈને તાણી પણ આ એમ હો નહીં એટલે હવે તમે જઈ આવો આ વખત. હા, આપણે વાત ફેવરી એટલે ફેવર્યા ઉપર કદાચ છે ને આવત તો પણ આપણે બધા અંગાઠ હેડો. આ તો મરી ગયા હી ની નજરે તો. હારી હેડો મૂકી નાખો. હો જલ્દી ફટાફટ આવો. હા આ ભૂલ્યા ને ખબર પડતી ને કોક ના ફા પડાય એવી રીત તો મારા શું બાથમાં ગાલી વઈ લાવે. અલે યાર એના અમુક ટાઈમે ખબર નહીં પડતી તમે સમજાવો એના. આ તો પોપલા બીજો તો મારે યાર હમણાં. તો પછી કોઈ દેખાય છે? ના, હજી કોઈ દેખાતું નહીં. લમણા કરતો રે. એ આ લે જેઠાઈ, ઓ જેઠાઈ. લે બહાર આવ ભાઈ. દેખાતું નહીં ભાઈ મોં. આવો પોપટલાલ. લેડો ભાઈ જવાબ આલવાનો હતો. કોનો જવાબ? ઓ તારી માથું ફોડીને આયા તો હજી ના થો લ્યા. હે કોનું માથું ફોડ્યું? બાનું. કોને કીધું તમને? લે હું હાલ ઈકન જોઈને આવું એટલે હોય આયો. સરપંચ ને બધા ઈકન આયા હી કે ભાઈ જેઠાલાલ ને બોલાવી લાવો. હેડો. એવું કીધું? ઓજ ને ટાઈમ. હું આવું ગભે રૂમાલ નાખીને આવું હેડો. હવે હેડો કભે રૂમાલ લઈ નાખો. હેડો એ તો બધા રૂમાલ ઈકન મળી જાય. ના ના, મારા ઘરમાંથી રૂમાલ લઈને હું આવું, તમે પોકતા તો હેડો. લે જેઠાલાલ તમે બહુ નોટું કર્યું હો પણ. એ તો હવે જે થઈ ગયું એ થઈ ગયું, હું આવું તમે પોકો. જવાબ આલી આપજો. હોય તો હું આવું છું ગભે રૂમાલ નાખીને હેડો. આ તો હેડો કાણી યાર. હા હા, રૂમાલ લઈને આવું, તમે હેડો તો ખરી યાર. હાલ આવો હો. હારું હારું, હાલ જ આવું. હા અલ્યા તારી આ ગબી મૂઢો મારો ઓળશો ઈ કણ પહોંચ્યો લાગે છે. એને ખબર પડી ગઈ એટલે મારા ઘેર બોલાવા આવ્યો છે. પણ મારે જવું નહીં. આ સરપંચ ને બધા આયા હી. જો હું જઈએ ને તો એરા મને દંડ કરશી અને દંડ કરી અને દંડ લઈને પછી ગામની બહાર કાઢી મેલશી. ના તો ઘર વાસી ઘરમાં જ રહું, જવું નહીં. આ વાત માટે થઈને તમારા જેઠિયાના ઘેર જવું પડશે. જાહુતી બરોબર? એ પેલા મારી વાત સાંભળો. હા. પોપટલાલ જે જેઠિયાને બોલાવે, બરોબર છે? હા. જો જેઠી આવી જાય તો બરોબર છે. જેઠિયો નહીં આવે તો કળવાજી તમારા અને લાલભા બેયને બોલાવા જવું પડશે. હાલ તો તમે વાન એકલા જ નતા કેતા. આ એકલા તો જેટલા જી આયા પણ નહીં આવતો એટલે તમે 2 જણા જો અને એને ઉપાડી હોય કન લાવો. કશો વાંધો નહીં જાહું વળી. હા, એમની તો નહીં આવે છે મારો વર્ષો. પોપટલાલ ના આબા તો દો. આ બધા રે કેમ ભાઈ ખાલી હાથે આયા? લે ભાઈ એટલે કે હું રૂમાલ લઈને આવું પણ આયા જ નહીં. નહીં આવી બીવાઈ ગયા હી. પોપટલાલ રૂમાલ પરસેવો લુખવા લેવા ગયો છે ભલામણ. ઓય આબા દેખે નહીં. એ કઈ ભાઈ રૂ તો પડે ને ભાઈ રૂમાલ લઈને આવું. હું રૂમાલી કણી મળી રહી. હેડો હેડો કે હું આવું. તો અરે ના આવે પટી. નહીં આવી હવે શું કરશું બાપા. હવે તમને બેન કીધું એ તમે 2 જણા જો અને એને ઉપાડી હોય કન લાવો. ઘડીક રહી ગયા તો પણ હાલ જો કે યાર પછી મોડું થઈ જાય, મજા ના આવે. થોડી રાહ જોઈ વાત તો. તમે ઉભા છો ને ભલામણો. તમારી જેમ ક્યાંનું બાને કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. હેડો ઉપાડીને લાવો હોય કન. કશો વાંધો નહીં હેડો હરુપાન ના લઈને આવી આ વખત તો ના આવી તો. હા, તમે લઈને આવો. હા અને હું મારા ઠેકાણે થઈ જાઉં. તો પછી વયની વિધિ હા, વયની વિધિ પોપટલાલ ના મારો છોકરો ભૂલે 2 જણા સંભાળશી. તો અમાર તો નહીં કહેવાનું. ના, તમારે કશું નહીં કહેવાય. હો, સારું હેડો હા. હેડો લાલબા. બોલ્યા હા પોપટલાલ
તમારે બે ના વચન રોવાનું બરાબર છે હવે હું હંતી દઉં સારું હો વાહ વળી દરવાજો બંધ કરી દીધો જેઠાલાલ એ જેઠાલાલ તમે બોલા એ જેઠાલાલ હું શું દરવાજો ખોલો જ ખરી વાહ કેમ આયા નહીં આવતો જ તો હવે હું ઓ ચાંદલો કઈ જેવું પાકે આવતો તો એટલે નીકળતો તો હું હા. પણ આખા દાડાનું મેં કોઈ ખાધું નતું ને હા. એટલે મને ભૂખ લાગી હતી એટલે મેં કીધું થોડું ખાઈ જવું એટલે લાકડે મોડું થાય ને તો વાંધો ના આવે એટલે એ તમને શરમ આવે યાર તો મહિનું થઈ ગયું તમને ખાવાનું ઉજા હા શોખ રાખવો પડે અલ્યા ભાઈ હવે ઈવાની ઉંમર તો જુઓ યાર હવે હું શોખ રાખવાનો હોય કેજો અલ્યા પણ ભલા મને હાદી રીતે મર્યા ન તો ચાલો જ. આ તો તમે કામવત માઈ ના છે એટલે છોક રાખવું જ પડે હા એ તો હેડો હવે રાખશું તાન બીજું લેડો આ વખત તો તમે હુના મેળવા જ નહીં હંગાત જ લઈ જવાનું બરોબર ચાલો લેડો ઓ કાકા રે ઓ કાકા રે મને મેલી જતા રહ્યા આ જુઓ બોલે સોનો રે બકા પોપટલાલ સોનારો રોશો નહીં શાંતિ તમને રાખો મારવા વાળાના સ્ટીલના જીવડા પડી પડછી દીકરા પડછી પડ્યા વગર નહીં રહી એને તો સ્ટીલના જીવતા જીવડા પડછી હવે હું જોઈ રહ્યા બેહો હોય અને કોક મેલો એ બા તમને મારવા વાળો ચોક જઈને કપાઈ જા એક વખત ઈવાનું મોઢું જોઈ લઉં અલ્યા એ માથું તો ફોડી નાખ્યું ના જો મોઢો જોવું સોના મોના પોક મેલો એ બા મરી ગયા મારી ના શકો એ બાને મારી નાખ્યા પાછી ચમ ના જ્યા હા એ બાને મારી નાખ્યા જેઠાલાલ બા તમે હા હું તમારું તો માથું ફોડી નાખ્યું તું તમે મરી નતા ગયા જેઠાલાલ એ તમારી ભૂલ થાય છે તમે મારું માથું નહીં ફોડ્યું ભાઈ તો તાણે કોનું માથું ફોડ્યું આ કનું માથું ફોડીએ તમારે અભળવું છે હા અભળો તાણ ભૂલ્યા એ ભૂલ્યા ઉભો થા જલ્દી ફટાફટ એ ગુદડું લાવી આ બાજુ જલ્દી લાયક આમ હા લાવ હાય મહેમાન આવી કાકા એટલે આ મહેમાન કોઈ આવતું નહીં તાણા લાય બીજું ગુદડું લાય લો હવે મારી વાત પર હા આપણે સવારે તરબૂચ લીધું જ નતું લીધું પેલા લારીમથી ઓહો એ તરબૂચ લેતા જાય આ લાવ હાય જલ્દી લાવજો હા જલ્દી લે ચક્કુ લાવું કાકા ચક્કુ નહીં લાવવું એમ લાવી તું એમ ને હોવા ડાયરેક્ટ ખાવાનું ખુદ તમારે એટલે આ ખાવાનું નહીં તું સોનો મને ઉભો રહે ને હવે પેલી ચાદર લાય કાકા પણ આ બધું શું કરો તમે આ જે કરું બરોબર છે તું બોલે નહીં યાર હું તને બધું કહું શાંતિ રાખી કાકા તમે આ બધું શું કરો એટલે શાંતિ રાખી આવું એટલે આ ઓલું તો પછી તમે શું કરો પેલા મને કહો ભાઈ હવે મારી વાતો પર હા જો જેઠાલાલ આવી ને હા એટલે એરા તને એમ પૂછીને કે તાર કાકો ચોજ ગયા તો તારે એમ કહેવાનું કે માર કાકો આ ઊંઝ્યા એટલે ચમ એવું કહેવાનું એટલે જે કહું એ કઈ ને ભાઈ તારે હું કોમ છે એ હારું હેડો બરાબર છે હવે જો આ હું ઊંઝો છું બરાબર છે કદાચ સંગ જેઠાલાલ માથામાં ધોકો ચોડે કે નહીં હા તો તારા રોવાનું નાટક કરવાનું રોવાની એક્ટિંગ કરવાની બહુ હા હું હંતાઈ જાઉં બરાબર એ હારું તમે હંતાઈ જાઓ હા એરા પૂછી કે તારા કાકા ચો હે આ ઊંઝા એમ કેજે પાછો એ હારું હાય હંતાણા એમ ના કે તો કીધું એ હારું હા એટલે એ માથું નતું એ તરબૂચ હતું એવું છે ઓવે તને હજુ ના મનાતું હોય તો જોઈ લે તને એ અલ્યા ભાઈ આ હું લે તરબૂચ નહીં જોયું ભલા મોણા તમને ખબર પડે યાર આવું ચો કરવાનું આવતું તું તમારે
આમ તો હું આવું ના કરત બરાબર છે, પણ આવું કેમ કર્યું? તને સબક શીખવાડવા માટે થઈને કર્યું. ચમ મને સબક શીખવાડવા આયા? તને વાતે ને વાતે રી ચડી જાય છે બરાબર છે, વાતે ને વાતે કોક બોલે એટલે તને કાળ ચડી જાય છે બરાબર છે. એટલે આ કાળમાં તારા હાથે હું થઈ ગયું ને એ તને સબક શીખવાડવા માટે થઈને આ રહ્યું ને આ તરબૂચ મારા હોય મેલું પડ્યું. આ તો તરબૂચ હતું, કદાચ બાય ચાન્સ ભાવ ઊંઝા હોત તો તમે બાચી રાખો. હા, તું મારું માથું ફોડી નાખો, હું મરી જોત અને તને જેલની સજા થોત 10-15 વર્ષ. સમજ્યો? તું હળદ પછી ભલા મોણા થોડા રી ઉપર કંટ્રોલ રાખો. આવી રી તમને કોક દાડો ફસાઈ નાખશે ને તો જિંદગી પસ્તાવાનો વારો આવશે. હા પછી ચક્કી પીસતા રહી જા જેલમાં. કોઈ દાડું આવી રી ના રખાય કે આવો કાળે ના રખાય. સમજ્યા? જેટલો કાળ ચડો એટલો પીવામાં મજા છે ભાઈ. અલા ભલા મોણા અત્યારે હા ખાઈને હો ગયું જવાય. કોણ કોઈ છોકરું બોલાવતા બીવાય આપણા ગામનું કે હાલ તરત વિશે બળેલા છે બોલછી ને મારછી. કોઈ બોલાવતું નહીં બોલો, પણ વાન તો ફોન પડે છે. એ જેઠાઈ આટલી બધી રી હું કરા ચડાવવા તમે એમ દેજો હે? અલ્યા ભાઈ મને રી ચડી જાય છે, કોઈ મારે સકન કરે ને એટલે મને રી ચડી જાય. એટલે ભાઈ કોઈને રી નહીં કરતી ને તમારે હું કરા ચડાવવી પડે રી? સકનનું હાથું નહીં, તમને કોઈ સારી રીતે બોલાવે ને તોય તમને ના ગમન. હા, તમે એકલ હુરા છો. સમજ્યા? સારું ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું આવી રી નહીં ચડાવું. બસ આવી રી નહીં ચડાવો ને કોઈ દાડો. ના કદી નહીં ચડાવું. કોના પરથી શીખવા મળી ગઈ ને તમને કે બધા રી ચડાવવાથી શું થાય છે? શીખવા મળી ગઈ, વાત સાચી છે. આ તરબૂચની જગ્યાએ તમે ઊંઝ્યા હોત ને તમારું માથું મેં ફોડી નાખ્યું હોત ને તો મારા જેલના હારે ગણવા પડો. તે વાત સાચી. મારે લે તારા હમું લડવું હોય ને તો હું હમી સાથે એક નહીં કે તારા હમું લડત બરાબર છે, પણ આ તારી વશુ ઉઘેડવા માટે થઈ અને હારે મારે રસ્તો કરવો પડ્યો. આટલા સમજી જજો. આ તો ભેળું થઈ જા, પણ જો વાનું માથું ફૂટ્યું હોત ને તો ભવે ભેગું ના થોત. હા, આખી જિંદગી કેવરાણી રહી જોત. ખરી વાત છે. અમે ઘેર ગયો ને તે ઘેરે મને જપ થતી નથી. મેં કીધું બાનું માથું મેં ફોડી નાખ્યું. રીમ તમે મોઢું અધર કરીને જીવી ના કોત. સાચી વાત છે, પણ હવે હું વળીને હવે ભૂલ નહીં કરું, રી નહીં ચડાવું. બસ કોક શીખ લેજો આના ઉપર. તમારો પોતાનો છોકરો હોય કે ગોમનો ગમે તે મોણો હોય, કોઈ ઉપર રી રાખવી નહીં, પ્રેમથી વાત કરવી ને પ્રેમથી રહેવું. આ રીત ચડવાનો ટાઈમ હોય ભલા મોણો, પણ તમે તો જાન જુઓ તાન રીતથી વાત કરવાની, જાન જુઓ તાન રીત ચડાવીને ફરવાનું. આ તો કોઈ તમારી મોણસો યાર. અને આપણે મારી વાત તમને કોઈ ખાટી ઓબલી કે એનું મોઢું દુખશે, તમારું થોડું મોઢું દુખવાનું એમ હોય. કે તમારા કોમ જોઈને ખાટી ઓબલી કે અને ચડેલી પાપડી એ કે. હા, સારું ભાઈ હવે હું રી નહીં ચડાવું બરાબર, પણ બાકી મારું નામ પાડવાનું નહીં કોઈને. હા એ કોઈ એમ કહો તમે નામ કોઈ નહીં પાડો તમારે. હા, એ વાત સાચી. હાલ હવે રી નહીં ચડાવું. બસ હા, હું કીધું નકર રીમો જો આ તો તરબૂચ હતું. હા હા અને આ વખત સાચા હતા ને તે અમે બધાએ સાથ આલ્યો, પણ ફોન કરજો આ બધાય. સારું હવે ફોન થઈ ગયું મને. લે હાલો. તમારજી, હા આપણે જે ધારી હતું એ કોમ થઈ ગયું. થઈ ગયું 100% થઈ ગયું. બા આવજો જાણી. સારું હો. એ હા